વડોદરા શહેરને વધુ સ્વચ્છ અને આકર્ષક બનાવવાના મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। હવે શહેરમાં દિવસમાં 3 વખત સફાઈ અભિયાન યોજવામાં આવશે, સવારે, સાંજે અને રાત્રે। આનો ઉદ્દેશ માત્ર સફાઈ કર્મચારીઓના કાર્ય પર નિર્ભર રહેવું નહીં, પરંતુ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવી છે। દક્ષિણ ઝોન કચેરી ખાતે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શમીક જોશીની અધ્યક્ષસ્થાને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે બેઠક યોજી, જ્યાં સૌએ પોતાના પેજ મારફતે વિડીયો બનાવી સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાની અપીલ કરી। ત્યારબાદ સુશેન સર્કલ વિસ્તારમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું અને નાગરિકોને જણાવ્યું કે શહેર આપણું છે, તેને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણી છે। આજ રોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે સાઉથ ઝોનની ઝોનલ ઓફિસ વોર્ડ નંબર 17માં જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ છે, જે કન્ટેન્ટ રાઇટર્સ હોય છે, કન્ટેન્ટ ડેવલપર હોય છે, એમની સાથે સ્વચ્છતા જાગૃતિ માટે એક સંયુક્ત મિટિંગ કરવામાં આવેલી છે। બધા વોર્ડ ઓફિસર છે, તેમજ તમામ વોર્ડ નંબર 16, 17, 18, 19 સેનેટરી સબ સેનેટરી સ્ટાફ સાથેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। એનો સીધો ઉદ્દેશ્ય એક જ છે કે વડોદરાના જે નાગરિકો છે એ બધા જ નાગરિકોને સ્વચ્છતાની અંદર જે સ્વચ્છતા જાગૃતિ માટે જે ઝુંબેશ છે એમાં જોડાવા માટેની અપીલ એમને જે કન્ટેન્ટ જે બનાવતા હોય, રીલ્સ બનાવતા હોય, એ માધ્યમથી સોશિયલ મીડિયાથી અમે આપી શકીએ। હાલમાં વડોદરા કોર્પોરેશનમાં 3 ટાઈમ સફાઈ ચાલી રહી છે, સવારે 7 થી 11, બપોરે 2 થી 5, તેમજ રાતે 10 થી 2 ની અંદર થઈ રહી છે। તો આ જ્યારે સફાઈ થતી હોય તો એનો જે કચરો જે છે એ કચરો ભરવા માટે ડોર ટુ ડોરની ગાડીઓ પણ આવી ગઈ છે। ડોર ટુ ડોરની ગાડીઓની સંખ્યા વધી ગઈ છે હાલમાં, અને એમના રૂટ પણ વધી ગયા છે। એટલે પહેલાં જે ગાડીઓ આવતી હતી, જે ફરિયાદો હતી, એ ટોટલ નામશેષ થઈ જાય એ બાબતમાં કોર્પોરેશને શરૂઆત કરી દીધી છે, અને અમે મોટા ભાગે સફળ પણ થઈ ગયા છે, અને હજી પણ એ વધારેમાં વધારે ગાર્બેજ કલેક્શન થાય એ દિશામાં અમે જઈ રહ્યા છીએ। તો આપના આ સોશિયલ મીડિયાથી જ્યારે માહિતી આપવામાં આવશે, એક રીલ્સ બનાવીને આપવામાં આવશે, તો અબાલ વૃદ્ધ અત્યારે સૌ કોઈ અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે। અમે તો બધી જગ્યાએ એડવર્ટાઇઝમેન્ટ તો કરી જ રહ્યા છે, પણ એડવર્ટાઇઝમેન્ટની સાથે સાથે જો કોઈ રીલ્સ દ્વારા પણ આપવામાં આવે તો એક હૃદયસ્પર્શી મેસેજ આપણે નાનામાં નાની વ્યક્તિ સુધી પહોંચાડી શકીએ છીએ કે સ્વચ્છતા ફેલાવો, જ્યાં ત્યાં કચરો ના નાખો। આપણે જોઈ રહ્યા છીએ ઘણી વખત પ્રબુદ્ધ નાગરિકો રસ્તામાં મોટા રોડ ઉપર રાત્રિ સફાઈ ચાલતી હોય, રસ્તા પર છોકરાઓ સફાઈ કરી રહ્યા છે અને ત્યાં કચરો ફેંકી દેતા હોય છે અને ગંદકીનો ફેલાવો કરતા હોય છે। તો એમને એવું કૃત્ય કરતા અટકાય અને નજીકમાં જ જ્યાં ડસ્ટબિન છે ત્યાં એક ખાલી કરે, અથવા તો જ્યાં ગાર્બેજ પોઈન્ટ છે એ કલેક્શન માટેની વાહનો છે એમાં ખાલી કરી દે, જેથી આપણે વડોદરાને સ્વચ્છ વડોદરા બનાવી શકીએ। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા।